everyone, Dr. Rashmi Jesani, dental surgeon, City Dental Hospital, Rajkot, Gujarat. Special interest in children dentistry. આજે હું વાત કરવા જઈ રહી છું અર્લી ચાઇલ્ડહુડ કેરીઝ થવાનો વન ઓફ ધ મોસ્ટ કોમન રીઝન સિરપ આપ્યા પછી પ્રોપર દાંતની કાળજીનો અભાવ. જનરલી 6 મંથથી લઈને 3 વર્ષની વચ્ચે જો મોસ્ટ કોમન કોઈ સિરપ બાળકોમાં અપાતી હોય તો એ આયર્ન સપ્લિમેન્ટ સિરપ છે. જ્યારે બાળકોના ડૉક્ટર બાળકમાં આયર્નની ઉણપ જુએ છે ત્યારે એમને 3 મંથ કે તેથી વધારેનો કોર્સ લખી આપતા હોય છે. એટલે લોંગ ટર્મ સુધી આ સિરપ આપ્યા બાદ દાંતની કાળજીના અભાવને હિસાબે ઘણી બધી વખત બ્રાઉનિશ અથવા તો બ્લેકિશ સ્ટેઇન જોવા મળતા હોય છે. આ સિરપ એટલી સ્વીટ હોય છે કે એ આપ્યા પછી પાણી આપવું કમ્પલસરી નથી હોતું. એટલે જનરલી પેરેન્ટ્સને એવી આદત હોય છે કે ડ્રોપ્સ જ્યારે સૂવે એ પહેલાં એમને જે બી સજેસ્ટ કર્યા હોય 5 ડ્રોપ્સ 10 ડ્રોપ્સ એ આપી દે અને ઉપર કંઈ જ ન આપે. તો આને હિસાબે આ વસ્તુ ડેવલપ થતી જોવા મળે છે. અને આ બ્રાઉનિશ બ્લેકિશ સ્ટેઇન ક્યારે કેવિટીમાં કન્વર્ટ થઈ જાય છે એ પેરેન્ટ્સને પણ ખ્યાલ નથી આવતો. તો હવે આને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ? તો કોઈપણ પ્રકારની આયર્ન કે કોઈપણ પ્રકારની સિરપ તમે આપો છો ત્યારબાદ પ્લેન્ટી ઓફ વોટર એટલે કે ઘણું બધું પાણી તમે બાળકને આપો. જો બાળક ચાવતા શીખી ગયું છે તો તમે કાકડી, ગાજર અને સફરજન જેવી એક નાનકડી ચીર રો ફૂડ કે રેસાવાળો ખોરાક એમને આપશો ચાવવા માટે તો ઓટોમેટિક પણ ક્લિનિંગ થઈ જશે. અને એ ખાધા પછી એને તમે ફિંગર બ્રશ યુઝ કરતા હોય અથવા તો ડેન્ટલ વેક્સ અવેલેબલ હોય છે અથવા તો કંઈ જ ના હોય તો સાદો કોટનનો રૂમાલ તમે ફિંગરમાં આવી રીતે રેપ કરીને અને વાર્મ વોટરમાં ડીપ કરીને પણ ક્લીન કરી શકો છો. આવી રીતે આપણો એમ એ છે કે કોઈપણ પ્રકારની ગળ્યું સિરપ કે ગળ્યો પદાર્થ બાળક જ્યારે સૂવે છે ત્યારે એના ટીથની આસપાસ ન રહેવો જોઈએ. તો આઈ હોપ કે તમને ખૂબ જ સરસ ટિપ્સ છે એ આમાંથી જાણવા મળી હશે અને તમે એનો ઉપયોગ કરશો ડે ટુ ડે લાઈફમાં. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. નમસ્તે.